મારા બેટા છોકરાને મોકલું હોય લા વેઠો વાળા રાજો છે પૂંજા ફેજ્યા છે આમ કરતો છોકરાને જોર આવશે ત્યાં મારો બેટો હોય હું લેવા આવે છે સોપડો હાથમાં તો મને લાગે છે ઉભરો લેવા આવ્યા છે ભરવું જ નહીં જતો રહેતો હાલ અરે હા પૈસા ભાઈ આવો આવો બોલાવ્યો તો એઢા આવત પણ અત્યારે મારો ખોટો પગ બગડશે સાંજનો બોઘા પાડું તો વાપરતા જ નહીં વાળું પાન બને થોડું હમણાંથી ઓછું સંભળાય છે એટલે ખબર છે મને શું સંભળાય પણ નાની નાની વાતો ખોનગી વાતો કરતા તોય ફટ દઈને હોભળી જો અને આમાં ઓછું સંભળાય પણ ના સંભળાવાનું હોય તો ઇમોશન બધું આટલું બધું સંભળાવવાનું તમારે આવે છે ટોયકા પાડે પણ મેં નહીં સાંભળ્યું એમ કહું છું મેં નહીં સાંભળ્યું અરે એ બધું જાજો લાવો હેડો પેલા 300 લાવો હેડો કરિયાણાના બાકી મેં લઈ આવતી સારું હાલ તો પછી ભાઈ તમને ખબર તો છે કે મારે કોઈ હોભળવું નહીં જો તમને કહી દઉં દૂધડું એ નહીં દૂધડામાં કોઈ ઠેકોણ નહીં અને મારા પાસે ડોમડો છે તું કયા કોમ પણ હવે હાથનું કોમ બંધ છે તે હાલ સેટિંગ સારું પૈસાનું હાલ ના જો મારે માલ લાવવાનો માલ થઈ રહ્યો બધા પછી આવું કરું તો મારો ધંધો કેવી રીતે થાય કરિયાણું દુકાનમાં ભરવાનું જ નહીં મારે તો 300 રૂપિયા બાકી છે કે 300 એવા આખા ગામમાં કેટલા જણા લેવાના હું 10,000 રૂપિયા લેવાના હું કાલ બાલ નહીં મારે હાલ જ જોવું હાલ તો અમરદું નહીં તું શોટ લાવું હું આવું છું અડધા કલાકમાં પૈસા રાખો અડધો કલાકમાં ને હમણાં હોજે બોજે સેટિંગ થાય તો કરું હોજે નહીં એ માની સોગન 300 રૂપિયામાં તો કેટલું સંભળાઈ ગયું 30 લાખ માગતા હોય એવું તો જોત તો નહીં હોય તું મને ઘેર થવા દે માની સોગન બીજો ઘરોણે આવશે તો પાછું નાટક કરે એ મોબાઈલ મંત્રી વગર પણ પૈસો નહીં પાણી પી જરા પૌજમાં આગા ગેમ પેલા જઈ પીવડાય પાણી તા પાહે કજે જે કરવું હોય બંધ કરવા તું મોબાઈલ લઈને બેહી દેવો ગેમ મારો લોચો માર્યો રોજો વાળા થઈ ગયો તે આ મારા લોચી દઈ આખો દા બોબો કરવા કરતા બાપુ મારા બાપો ઘે નહીં ચોકન જા બસ દુકાન બાજુ જણાવજી દે હા ખબર હા જઈશ હા શું કરું બા એ તો જ્યાં હોય સેકલમાં જ્યાં પેલા 200 રૂપિયા લેવાના હતા કે હા 200 રૂપિયા એમ આના હાલ્યા હતા ફરે પેલા તે એમના જોડે લેવા જવાનું હોય ઘેર થોડ લેવા આવવાનું હોય પૈસા મારી વંગર નહીં તે એમનું ઘર એ ઘેર હતા રે જો અમારે તો હાલીને ગુના કરવાના એમને તમે આપણે પૂછ્યું તો મને કે કડવીમાં આલુ કે પેલા મેં કોઈ 200 રૂપિયા આલી કોઈ ભૂલ કરી ઘેર આવવાનું તો પૈસા લેવા બરાબર એમના જોડે જવાનું એમના જોડે જવાનું હા તે એવું લાગતો જ પૈસા હાલ દેવાના હતા તો પણ કીધું તું મને લો અમારે તો એમાં પૈસા અમારે તો પૂછીને હાલવાના નહીં કોઈને હાલવા હોય તો તું તારે ઘેર લા માંગવા એમાં જોડે ઘેર જ આવીએ બધા આવીએ ઘેર નહીં આવવાનું એમને જોડે લીધા તો એમને જોડે માંગવાના પૈસા એવી રીતે જો હાલજો તમે હું લેવા આલું મેં આપેલા પૈસા એ આવેલો કહી દેજો કે હાલજો એ તો જો નહીં પાણી પીવડા જા બેસન જઈ જા તરસી જા હે જીવ તું આ તો બોલ બોલ કરી નાખ આખો દારો બંધ બેહી જાવ માં ભલે બીજું કોઈ કામ ધંધો કરવો વા હો સગા તે હા બંધ કોમ કર મારે માન બેટો દે હું લોળો છે જો ખાવા દે કોણ કાઢી હરજો હું ખાવાનું થઈ ગયું નહીં બનાવ્યો તો પેલા વઈને કે જોજો દેવા કરતા ફરો તમે રોકણ હાનો દેવો જઈ લો હાલ ઘેર આયા તો પૈસા લેવા એ તો આવે 12 રૂપિયામાં હું આયા તો હાલ દેશું 12 રૂપિયામાં હું છે પેલા છોકરા હાલ કોમ બંધ બધું કશું કામ નથી એ જતો નહીં હમુરદો છે મજૂરી બાજુ જતું નહીં ખબર ના પડે તાર બાપનું વાપરવા ના જાવ રૂપિયા તે ઈના પર ઉલા તમે કાયા તો તાં કોણ હે કોણ ખાવડા છે તાર તેનો કોમ બંધ જોઈ જાય રહ્યો જવું પડે તો ખોળ પડે ખોળે કોમ મળવા ઘેર બેઠા બેઠા કોમ મળતો તમે જો કતે જઈ ક્ષેત્ર બેહી રહેવું હવારે નીકળી પડે હ શિકર હું કરીને આયા ક્ષેત્રમાં ઊંઘી રહ્યા તે ખાટલો લઈને બહુના 500 પેલાના ગોળમાં 500 રૂપિયા હારા પૈસાનું ચોક સેટિંગ કરવું પડશે કા દેવાવાળા લોહી પીધું દેવા કરતા ફરો કોમ ધંધો કરવો નહીં કોઈ ચોમરા
હા કે બેટી મારા ઘર શું આમાં આઈએ અને ખાવા નહીં ખાવાનું અમે ખાઈએ છીએ એમાં આઈએ ખાઈએ પછી તો ને બાપા આઈએ હેડ જઈ આઈએ એમાં હું આવો અમે આયા આઈએ આયો ફોન બવાય હા જલ્દી હેડ હા જલ્દી આવજો પછી ખાવાનું હો હું એ ભૂખી બેહી રહી હું પણ ધંધો કોઈ કરવો નહીં જેવા કરતું ફરવું બાજુ આમ તો આ બે વાળા ઘેર આવો મારવા માટે દાદાગીરી છે કરે પાછા 200 રૂપિયામાં નાના લાઈન લખુભાઈ ની કણ પોણી બોણી પીતો દો લખુભાઈ પશ્યો ભાઈ એ આવો આવો પાછા ભાઈ નહીં તમાર ભાઈ તો ઘેર શું જ્યાં તો બજારમાં જ્યાં લાવજો પોણી લાવજો તા હા હા આવો 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 ચમ ભૂલા પડે અમાર ઘર બાજુ ચોપડા બોપડા ના લીધા આ તમને ખબર તો છે કે અમારો ધંધો હું કરિયાણાની દુકાન છે ત્યાં ઉઘરાણી ફરીએ ઉઘરાણા માટે નીકળે એમ તે અમાર તો કોઈ બાકી નહીં કે જોજો હોય તો હિસાબ ચોખ્ખો થઈ જાય એમ તમારે તો વ્યવહાર કમ્પ્લીટ છે તમારે તો બધું રોકડિયું જ ચાલે અમારે એવું પછી ભાઈ જુઓ એક સમય ખાવા પૈસો ના હોય ને તો ખાધા વિના બેહી રહેવાનું પણ દેવું નહીં કરવાનું કોઈનું વાત સાચી છે કારણ થોડું લાવવાનું થોડું ખાવાનું આપણો કોઈ હાય નહીં એટલી બધી આ કાલ ડેરીનો પગાર થયો મૂક્યું લા તને ગામમાં ફરી દેવા દે તે બધા પૈસા ઉઘરાઈ દેવું નકર પછી કી પગારના દાડા તમે આયા નહીં પૈસા ભાઈ વપરાઈ ગયા ઓહો એવું થાય અમારે આ રાતે પેલું પોણી વાળા પેલા ખેતરમાં તે બત્તી નથી તો બત્તી લેવા ગયા બજારમાં એવું છે ઓહો પેલા રતિલાલ ના ઘેર જવાય છે ને જવાય ઓહો જવાય પણ પેલા મેલામાં એમને કૂતરો કઈડ્યો તે હાચવીને જજો ઉતરો મોટો કૂતરો કઈડ્યો ને તાર ચલો 10 જણો તો કઈડ્યો ના એ તો વાંધો નહીં ઉતરાન તો હું પોકી વળી હારું લેડો. વાડી મારે વો કૂતરો લઈ જાય કયો બાબા આ મારો કામ શું કરે તમે લખુભાઈ આ લખુભાઈ આવો પણ નહીં ઘેર બજારમાં જ્યાં ઓહો કોમ હતું કોઈ એમનું થોડું કોમ બેહો કોમ હતું તે ફોને નહીં લઈ ગયા આજ તો નકર ફોને કરાઈ દે તો વાત ચાલશે ફોન તો નહીં હોય પણ 500 રૂપિયા જેવું પડ્યું હોય તો આનંદ પૈસા તો નહીં કળવા એટલે એમનામ નહીં લેવા તા એમનામ નહીં લેવા તો વસ્તુ વસ્તુ મેકવી છે એટલે સોનાનો દાગીનો મિલજો હવે સન દાગીનો પૈસા કેટલા જો 500 કાળું હોનું મારે હા 500 રૂપિયા 500 દાગીનો મિલતા હોય તો આલુ કારણ કે હાલ હું અમારે જરૂર છે આનો રૂપિયો તો બાપા ચો એમને આવે તો શું હતું એ તો પછી હું પૈસા આલીને પછી છોડાઈ ગયો લાવ દાગીનો તણ દાગીનો આયરન લાય ભાઈ હો બાપા એના પર નહીં હારો અમાર મેન દાગીનો હારો જ છે આખા ઘરમાં દાગીનો તો હું આવ્યો તાણે તું તો હું છું સમજણ ના પડી કડવા બાવાની એમ કહું છું કોનો વખત રાખો હું પૈસા આવેલો છૂટો કરાઈ ગઈ હું તો ના લાવું કારણ કીધું તો પણ મારી છોડી બેટી મારી ના બેટા બાપા વાત કરો વેચવા આવ્યો તમે મને બેસો ને ખાલી અડોણો કાના? શું અડોણો મીટરમાં છોડી વધે તને છૂટું હા કરાઈ મેં દઉં. આવો તમે કડવા વેચવા આવ્યો. બાપુ આરે ઓનું હું કોમ અડાણો ઓને મૂકીને હું કરશે તમે તો કોમ બોમ કરાવજો તો કરીશ બધું ફાવે છે એમ. એ બરાબર કોમ બધું કરે જો આવો બાપા પાછા ધીમે જતો પોતું જે રહ્યો કરવું. કોમ ના ખાવ હું તો કોઈ ના ખાવ કોમ હેલો આવ્યો તો જો તણ હા, હા નહીં હાંભળવાનું. નહીં બાપા હું તો ઘેર લઈ જાઉં ખાઉં છું બેટા દુઃખ તો બળિયા થાય છે કે પણ હાલ મારા ખિસ્સા ખાલી છે. દુઃખ તો થાય છે. જા ડમરા જા ના બાપા, હું આવું પણ ઘેર પકડો આવું પણ પકડો ને પણ પેલા પૈસા લો કારો માં નાખા ના હું આવું છું ના પેલા બોય ધરી લ્યો છોકરો તમારો બધું કોમ કરશે ઘરનું કરશે, કરશે. કોમ નહીં થાય કહું છું તો કોમ નહીં કેમ થાય કરે જા પાવર ના કરે નહીં ઘેર. પૈસા લેવાના ને પાવર કરો હે ના કરશે કરશે કોમ કરશે બરાબર બોય ધરી આલો કેવો કોમ કરશે હારું ભરો હા. આ તો ભાજ્યો આગો પાછો જ્યો બે દાડા ઈને ગોમનો કોમ હતું હા બધું કોણ આપણે આ ઘેર જઈએ. અને પગાર થયો કાલ ડેરીનો એટલે પૈસા પડે વેચી નાખો. નહીં બેસતો લે છૂટો કરાવું છું. બે શારદારા ખાલી બે શારદારા કહી દા આ 500 મને લઈ જાઓ કે મામા યાર પૈસા પાછા આલશે તારો છોકરો હા મોકલ્યો હા ઘેર હા સોચી દીધે સોચ હું આવું બાપા ઘેર. હા હું છૂટો કરાવું વેચી છું. નાખો કહું છું મને. બેસો ને બેટા મારો છોકરો અડોનો મેલ્યો છે હા પેલા તમે મને ઘેર જા દો. તારા બાપા 500 રૂપિયા લઈ જા. તારા બાપા 500 રૂપિયા લઈ જા તે હું કહું તે લઈ જાઓ 500 રૂપિયા. આ તે
તારા બાપા 500 આલી જાય પછી તને લઈ જશે કોમ નહીં કરું કોઈ કામ નહીં કરું બેરી બાર બેરી દાદાગીરી ના કરતો જો ડોમરા કોમ તો કરવું પડશે હવે હું લેવાના ત્યાં તને તારા બાપા મૂકવા આયા છે ખરીદ્યા છે તમને હવે મારા બાપાએ મને વેચી માર્યો 500 રૂપિયામાં તે ભૂલ તમારી છે કમાવા જાવ હોય તો તાણ અમારા તમારે વેચવા પડે નહીં કે તો રોજ કોમો જાઉં હાલ બંધ છે મારે રજા પડી એટલે એ તો ખોળવું પડે કોમ હાલ થોડું મને ઘેર લઈ જાઓ થોડી વાર રોજ ચાલ હું તો જતો રહ્યો ને હું જતો રહ્યો પણ બધું કર ને હાલમાં ભણવા મૂકવા નહીં આયા કરવા બા કોમ કરવું પડશે બધું સમજાઈ દો એ તો હું હાલ શું મને ભાડેન્દ્ર હોય બાબા મને ઘેર લઈ જાઓ બેસન ગમાણો પડે રાખ એ પકડ પકડ 500 રૂપિયા લે એ તારા બાપા બાપા તે મને વેચી માર્યો 500 રૂપિયામાં વેચી જ મારે ને તારા બાપાએ બેસ હોય કોમ કરવાનું બધું કોમ નહીં થાય હું તો નાઈ દઉં હારી દાદાગીરી ના કરતો હોય તો પડશે લમણાની મને મેલે હું તો છૂટી બગડ્યો હતો એ કડવા બા 500 રૂપિયા પાછા લાવો મારી ભલી થાય બેસ હું છો તાર પાછળ દોડ કરી વેટ કરાવવાની મન બેસ હોય બેસ હા ચલો હશે કે કુના જેવો હો કોમ બતાવ કોમ કર ફટફટ પછી આ ડોહા શીખર કેટલી જે હા છોકરાને લઈને આ ખાવાનું ઠંડુ થઈ ગયું જલ્દી આવે તો સારું હરી તો છે લાય તને ખાવાનું કાઢ આ ખાવાનું ઠંડુ થઈ ગયું લહેર કાઢ હોય લે ડોમરો તો જો લો હમણાં આવે આવે એટલે તમે શું ઊંચો મૂકી આયા સોય મૂકી નહીં આવે એ તો પેલો ભાઈબંધો અંગાજ ફરતો છે ના ખાવાનું કાઢે તે તને ડોમરે છે મૂકી ના ખબર ના પડી મને કોઈ અહીંયા પડે ને હે સોય જતો રહ્યો આવે છે લે હું આગો પાછો હોય ને તો પેલા જયાના 200 પણ 300 રૂપિયા પેલા કરિયાણાના બાકી છે ત્યારે હાલ દે કઈ લાવ્યા પૈસા નહીં ને જોથી લાવ્યો હોય થી તારો કોમ છે ખાવાનું કાઢ ને ના પણ સાચું કે તમે પૈસા જોઈ લાયા અલ્યા ગમે તોથી લાય તું દેવું પૂરું કરવાનું કર ને મારા હાથે માં કસમ ખાઈ ગયો કે જોઈ લાયા પૈસા તમે એમાં સોગન ને બોગન ખાવા ના હોય તાર વાત કરે છું ડોહામાં ખબર પડે કે તમે જુઠ્ઠું કોક બોલો છો મને સાચું બોલો અલ્યા હું સપના જોઈ લાયા પૈસા મને એમ કહો અલ્યા જોથી લાવ્યો હોય તીથી ડોમરો ચોકન પેલા તમે એમ કહો મને એ તો કાલ બાલ છૂટો કરાવી દઉં છે છૂટો કરા દો એટલે પેલા લખુના ઘેરથી નહીં તે બે દાડા કહું છું તમને કાલ વધુ છૂટો મારા ડોમરો જોજે એમ કે પેલા મને ડોમરો જોજે પેલા એમ કહેજો અલ્યા છૂટો કરાવી દઉં છું કાલ વધુ તો કા ચિંતા કરી છૂટો કરા દો એટલે એ એના ડોશીની પહાણ અડોળા મેં ગયો છે હે અડોળા મેં ગયો છે કાલ છૂટો પૈસા આલી દઈને કાલ આ તમને કોઈ શરમ આવો કે નહીં આવતી ઈ અડાડો મૂકી દેવાના છોકરા મારા અલે પણ કઈ વડા વોક છે તને કમરાવતા નહીં તન મારી માની છોકન આવડા ગયડા કર્યા તને હમુદા ખસા કોમો ના આવતા એટલા તો કોમો આવ ના આવ બે દાડાની વાત છે એટલે છોકરા વેકી મારવાનો મારા એ લઈ આવું છું તે બે દાડા ડોમરો જો ડોમરો લોકો મને ખાવાય નહીં ગવાય ડોમરો લોકો મને ગરીબ નહીં ખાલા ના મારા ડોમરો જો વાલા જો લાવ પૈસા હું જો લઈ આવું જઈને અલે એ શો સોળા દે પૈસા લાવો અલે પેલું દેવું ભરવાનું છે તમને ડોહા મગજ છે કે નહીં તમે છોકરાને મૂક્યા વેક્યા મારા છોકરાને એટલે છોકરા તમે વેક્યા અલે બે દાડા હું ખાટું મોડું થઈ જાય છે તારું ખાવાનું કાઢ ના ખાવ બાવ નહીં મારા મારામાં ડોમરો જોવો બસ ખાવ બાવ ના અત્યારો જાય તારો બે દાડા વાત હબળે કે ના અલે આ બે મારા ડોમરો જોવો મારો લાવ પૈસા કાલ વધુ છોકરું છૂટું કરાવી દઉં તું કા રૂ ફેકડા પર તો તમને કોઈ શરમ જ નહીં આવતી એમ કે ખાવું સારી ડોમરા મારા ડોમરા મૂકીને આવતા અલ્યા નહીં હમું તો વેચો અડોણા મેલ્યો છે એના વગર ખાવાય નહીં બા મને મારો ડોમરો હું કરતો હશે એ તો સારું છે ઘર કશું તકલીફ પડે એવું નહીં એ ખાલી શાક વસ્તુ પોયલા ભરવાના થઈ એટલે મને મરી જવાનું છે ઘેર કામ કરતો તે એવું કરશે તો તમે તો ના એ કઈ જાય કઈ જાય મારા છોકરાને વેકી મારે ના ના હા અમે ગયા ગાડ પણ મામે વેચાઈ જઈએ ઈવન મોટા હું કા કર્યા છે એટલો કાળો ડોમર એટલો કમો ના આવે તે વેકવા માટે મારા છોકરાને તમે મોટો કર્યો ના ના મારા જો લાવો મને ડોમરા મૂળ લઈ અલે જાય પેલો દેવું ભરવાનું છે લે યારે છોકરા વગણ કાસું ખાય સારી મચ્છ કરીને વેત પાડ્યો તો દેવું ભરાઈ દો ત્યાં પેલા ઘણિયા લોહી પીધો છે ને આ એક તો આ લોહી પી જાય એ માની સગન અલે ઓ ભરકા આ સાહેબ હવે ધાન પૂરી થાય છે પટીએ ને પટીએ
અને માની છોકરાને કહું છું કે લ્યા કાલ છોકરું છૂટું કરાવું છું પણ હમું દેવા પડતી નહીં. હા તાન તે હેડ ફટફટ ઊભો હું રહી જાય જોન તો થાકી જાય લે મુક વા લાગે તો લાગે કે ફોન પાવ પર તાણ કોઈ આગુ મુક થોડી તોડશે હોકળ બેટી બે ભાન ભોય પર મૂતો એ બેટો નહીં મારતી ને પછી પેલું સોણ આગુ કર દે અને ચોખ્ખું કર દે એટલે બોગરાથી વાળી બડી થોંદી આવ સોરી થોંદી ના એટલે ડોમરા તા બાપાએ અડોણે મેલ્યો જો સમજાઈ દે તને અડોણે ખબર ના પડતી હોય તો તે હું કોમ નહીં કરતો ઈ ગયો કોમ ના કરતો કે હું પાવર માં જો એક દોડ્યું ને બે આ ગાય પાડી પોત ગારો કરો હોય પછી મચ્છર પડે મોદી થાય બે અમાર ગાય માં હા ડોમરા એ માં મને બાબાએ મને 500 રૂપિયા મારો આ તમારા પૈસા આ તમે શરમ નહીં આવતી ના ના શરમ નહીં તમને મારા ડોમરાનો કોમ કરાવો છે ને આ તે અડોળે મેલ્યો તો તમારા ડોહે કોમ જ કરાવું તાર તે ડોહો તો ગોડે હે તમે ગોડે છો એ તમારો ડોહો 500 રૂપિયા લેવા હતા ને હોમાંથી કઈ જાય છોકરાને અડોળે મેલું હું નથી કીધું કે ભાઈ તમારો છોકરો મૂકી જો માર ઘેર તમારે મજૂરની જરૂર હતી તો મજૂર લાઈ ના દેવા ના ના એ મજૂર અમાર ભાજ્યા સાબુન તે લાઈ દેવાના એ સમજાવો તો છોકરા લાઈ લાઈ કોમ કરાવો તમે એ તમારા ડોહાને સમજાવવાનું મફત પૈસો નહીં મળતો ડોહો તો ગોડો છો તમે ગોડો છો 500 રૂપિયા મફત આવે છે તે છોકરા મોકલજો ને માર ઘેર કોમ કરાવ ખબર પડે અમાર પૈસાની એવી જરૂર નહીં અમે તો 10 રૂપિયા મેં ચલાવી લઈએ હવે તમાર પૈસાની જરૂર પાવર જો કે માની છોકરાને મચ્છો કઈ વેચ કરેલો 500 રૂપિયા. હા છોકરાને છૂટો કરીને લઈને આવ્યા વાઈ ગયો કરાય છૂટો આ માઈ જ મન તો હારવા લાગે એટલા 500 તો લાંચી પાછા મને 500 એ આપી આવી કે બરાબર તમારે જરૂર નથી કજન કોમ કરો છો તમે વિસઈ જો મારા છોકરા નામ લેતા ના આવો તમે ચોખ્ખું કહી દઉં છું નબ ઘરે તે આવડા મોટા કરે તે વેચી મારું હું તો એટલે મોટા કારલા વેકી મારવાના છોકરાને જાણ હું ના ના સોન ભરાવો આમ ધંધો કશું કરતો નહીં તો બે દાડા એકણ પડી રહ્યો હોત તો જાતું તું એના બાપનું આ ઉપર તું ગયું 500 રૂપિયા તમે જો પડી રહી કરી દઈ કોમ કરજો જો ખબર પડે સોન ભરજો એટલે ખબર પડે છોકરાને વેચવા નીકળી પડ્યા છે નાના મારા છોકરો આમ તો લેતા જ ના આવતો તમારે જો વેચવાનો વેચાઈ જજો જઈને કોઈ ના નહીં પાડ તમને હવે હારી તપેલું આખું ઉઠાઈને મેં મિલ દીધું તો ખડીએ લઈને આવો શું ખાય અને ઘેર ખાવા બાવા આવતા ને ચોખ્ખું કહી દઉં મળે નહીં હવે ખાવા નહીં મળે તો નથી ખાવું જાઓ તો ગમે તે કોકના પાસેથી સેટિંગ કરવું પડે 500 તો આ